નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. ભીલડીયાજી જૈન તીર્થના સર્વાંગી વિકાસ માટે ₹11.3 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું. વિકાસ અને વિરાસતના સંરક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ. આસ્થા કેન્દ્રોના વિકાસથી રોજગારી અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે તેવું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું. શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તે દિશામાં સરકાર દ્વારા વિકાસ કાર્યોને વેગવંતા બનાવ્યા તેવું મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકરી સ્થિત સમોર માતાજીના મંદિરે ખાતે દર્શન કરી પોતાના પ્રવાસ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠાના ભીલડી સ્થિત ભીલડીયાજી જૈન તીર્થ ખાતે ₹11.3 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ડીસા તાલુકાના ભીલડી ગામ ખાતે આવેલ લોકોના આસ્થાનું કેન્દ્ર એવા ભીલડીયાજી જૈન તીર્થનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા જૈન તીર્થોના વિકાસ માટે કુલ 3 ફેઝમાં કામ હાથ ધરવામાં આવશે. જૈન તીર્થ સર્કિટ વિકાસ ફેઝ 1માં તારંગા, ઈડર અને કુંભારિયાનો સમાવેશ કરવામાં આવશે, જ્યારે ₹5 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. ફેઝ 2માં કાવી, ભરૂચ, ઝઘડિયા તથા ગાંધારનો સમાવેશ કરવામાં આવશે, જે ₹18.59 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે, જ્યારે ફેઝ 3માં ભીલડીયાજી જૈન તીર્થનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનું આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભીલડીયાજી જૈન તીર્થ ખાતે ₹11.3 કરોડના ખર્ચે પૂજા ગાર્ડન, સુપર ગાર્ડન, સ્કલ્પચર, ડેકોરેટિવ સ્ટ્રીટ લાઇટ, બેઠક વ્યવસ્થા તથા માર્ગ વિકાસ સહિતના મુખ્ય ઘટકોના કામો હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ, ભીલડીયાજી મંદિર ટ્રસ્ટી વિનોદભાઈ હેકડ, ચંદ્રકાંતભાઈ સંઘવી, નીરવ શાહ, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, એપીએમસી ચેરમેન ગોવાભાઈ દેસાઈ, ગુજરાત પ્રવાસન નિગમના મુખ્ય ઇજનેર સમીર રાવલ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.